તો નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણ બદલાણું છે મિત્રો। ઠંડીનું પ્રમાણ અત્યારે ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યું છે। ચોમાસાના વિદાય પછી હવે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે, સાથે શક્તિ વાવાઝોડું છે ઓમાનના દરિયામાં હવે નબળું પડ્યું છે। આ સિસ્ટમ પણ નબળી પડી છે। આ સાથે મિત્રો દક્ષિણ ભારતની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે। આ સિસ્ટમના કારણે હજી પણ વરસાદની નવી આગાહી છે બનશે। સાથે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે જે લો પ્રેશર સ્વરૂપની સિસ્ટમ હશે। તો આમ ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી રહેલી છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ છે હવે પડશે નહીં। હવે જે વરસાદ પડશે મિત્રો કાં તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના, કાં તો મિત્રો જે વરસાદ પડશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના, લો પ્રેશર સિસ્ટમના, આવી રીતના સિસ્ટમના જ વરસાદ છે એ ગુજરાત ઉપર જોવા મળશે। જે સિસ્ટમ અત્યારે છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે, એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર, અને જે વાવાઝોડાની અસર હતી એ વાવાઝોડું અત્યારે ઓમાનમાં નબળું પડ્યું છે, ઓમાનના દરિયાની અંદર નબળું પડ્યું છે, અને આ વાવાઝોડા હવે પવનની ગતિ સ્વરૂપે છે ધીમું પડશે, જેમાં અત્યારે ગુજરાત ઉપર વરસાદને પડવાને લઈને એક આગાહી સામે આવી છે। હજી પણ ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયો તો હળવોથી મધ્યમ વરસાદ પડશે, જેમાં અત્યારે પવનની ગતિ તમે જોઈ શકો છો। સીધી જે પવનની ગતિ છે એ અરબ સાગરમાંથી ભારતના જે મધ્ય ભાગના વિસ્તારો છે ત્યાં સુધી પહોંચે એ પહેલાં ગુજરાતને કવર કરે છે। એટલે કે ગુજરાત રાજ્યમાં પવનની સ્થિતિ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેશે। આ સાથે વરસાદની આગાહી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહેશે। વાતાવરણની અંદર પલટો જોવા મળશે। ગુજરાત ઉપર વાતાવરણની અસર છે હજી પણ 2 થી 3 દિવસ જોવા મળશે, જેમાં 10, 11 અને 12 ઓક્ટોબર સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સાથે પવનની આગાહી છે। વરસાદ ધીમો ધારે પડી શકે પરંતુ પવનની ગતિ છે વધારે હોઈ શકે, કારણ કે હવે મિત્રો એક નવું નક્ષત્ર ગુજરાતમાં બેસવા જઈ રહ્યું છે। આ નવા નક્ષત્રની માહિતી આજે આપણે જાણીશું મિત્રો। તો 10 તારીખથી એટલે કે આવતીકાલથી છે ગુજરાત રાજ્યમાં ઘેલી ચિત્રા છે એ નક્ષત્ર બેસશે, અને આ નક્ષત્રનું વાહન છે એ હાથી હશે। એટલે હવે પણ હાથીની જે પૂંછ છે એ ફરશે, હાથી ગાંડો થશે અને વરસાદ ભૂકા બોલાવશે। તો આ જે વિભાગ દર્શાવવામાં આવી રહ્યો છે, હાઇલાઇટ કરવામાં આવેલો વિભાગ છે એની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। ગુજરાતમાં પણ વરસાદની આગાહી હાથી નક્ષત્ર પ્રમાણે, એટલે જે ઘેલી ચિત્રા નક્ષત્ર છે ને એનું વહન હાથી છે, તો એ નક્ષત્ર પ્રમાણે વરસાદ છે એ આગળ વધશે। 2 થી 3 દિવસ માટે વરસાદની સ્થિતિ હજી પણ છે જોવા મળશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાતાવરણની અંદર છે સતત પલટો જોવા મળી રહ્યો છે। વરસાદ હજી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ દર્શાવવામાં આવી રહ્યો છે। ગુજરાત ઉપર પણ ભારે વરસાદની સાથે ભારે પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે। લગભગ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે જોવા નહીં મળે। અત્યારે વરસાદની જે આગાહી છે એ હળવોથી મધ્યમ અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, જેમાં સુરત છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। મોસ્ટ ઓફલી એવી આગાહી મળી રહી છે કે ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે અને વાતાવરણની અંદર છે શિયાળાની શરૂઆત થઈ જશે, અને શિયાળાની ઋતુ દરમિયાન છે એ માવઠાની અસર ગુજરાતમાં જોવા મળશે। ચોમાસાના વરસાદની આગાહી હવે છે ગુજરાત ઉપર જોવા નહીં મળે। ખાસ કરીને અત્યારે અરબ સાગરની અંદર જે વાવાઝોડું છે એ હવે નબળું પડી ગયું છે, નહીંતર આ વાવાઝોડાની અસર સિસ્ટમ યુટર્ન થઈ અને વાવાઝોડું યુટર્ન માર્યું હોત તો વાવાઝોડાની અસર ગુજરાતમાં થવાની હતી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે દર્શાવવામાં આવી હતી, પરંતુ ગુજરાત ઉપર હવે વરસાદની આગાહી છે એ નબળી પડી છે, સિસ્ટમ છે એ નબળી પડી છે, જેને કારણે હવે ગુજરાતમાં ઠંડીનું તાપમાન છે જોવા મળશે। સાથે અત્યારે ઘેલી ચિત્રા જે નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે આ નક્ષત્ર મોડું બેસ્યું છે, નક્ષત્રની શરૂઆત મોડી થઈ રહી છે, અને આ જે વરસાદની આગાહી છે એ અરબ સાગરની અંદર જે સિસ્ટમ બનશે ત્યાંથી લાગુ પડશે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર અને દક્ષિણ ભારતની અંદર જે સિસ્ટમ બનશે એના કારણે વરસાદની આગાહી છે ગુજરાત ઉપર 2 દિવસ પછી જોવા મળશે। હાલ પૂરતી 10 અને 11 ઓક્ટોબર વચ્ચે છે એ વરસાદ લગભગ છે એ નહીં જોવા મળે, અને જો વરસાદ જોવા મળશે તો મિત્રો 11 અને 12 તારીખ પછી એટલે 13 ઓક્ટોબરથી છે એ લગભગ વરસાદની આગાહી છે ગુજરાત ઉપર થશે। કારણ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હિન્દ મહાસાગરની અંદર બન્યું છે,
જ્યાં અહીંયા છે અરબ સાગર છે, અહીંયા બંગાળની ખાડી છે, આપણો ભારત દેશ છે। અને આ મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના જિલ્લા ઉપર, ગુજરાતના વિસ્તારો ઉપર અને ગુજરાત રાજ્ય ઉપર વાદળોનો ઘેરાવો પણ છે એ 14 તારીખ પછી જોવા મળશે। એટલે 14-15 ઓક્ટોબરે છે એ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ દક્ષિણ ભારત તરફથી આગળ આવશે અને એ પણ હિન્દ મહાસાગરની અંદર તમે આ મેપમાં જોઈ શકો છો વરસાદ છે એ ધીમી ધારે હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપનો વરસાદ છે એ હોઈ શકે છે। આ પ્રકારે અત્યારે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે અને નવી માહિતી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ ભૂકા બોલાવતી જોવા મળશે। આગામી 2 થી 3 દિવસ માટે ગુજરાતમાં હજી પણ વાતાવરણની અંદર છે સતત પલટો આવશે અને જેના કારણે 16-17 તારીખથી છે ગુજરાતમાં ફરી વખત વાતાવરણ મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના ભાગરૂપે વરસાદ છે એ હજી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહેશે। તો આ અત્યારે છે એક નવી માહિતી મળી રહી છે। ગુજરાત ઉપર પણ આ આગાહી છે કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતથી ગુજરાત તરફ આગળ આવતી વરસાદની આગાહી, જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ જોવા મળી રહી છે જે ઘેરાવા સ્વરૂપે છે। આપણે એને ઘેરાવો અત્યારે કહીશું, કારણ કે જો સિસ્ટમ બની હોય તો એ સિસ્ટમ મજબૂત હોય છે। વાતાવરણની અંદર જ્યારે પણ સિસ્ટમ અસર કરે, જેમાં લો પ્રેશર સિસ્ટમ હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય, ત્યાર પછી લો પ્રેશર બને, લો પ્રેશરવાળી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બને, એ જ સિસ્ટમ પાછી ડિપ્રેશન સુધી પહોંચે, ડીપ ડિપ્રેશન બને। તો આ રીતના 3 થી 4 સ્ટેપ પછી છે એ કોઈપણ સિસ્ટમ વાવાઝોડા સુધી પહોંચતી હોય। હવે જનરલી જે સિસ્ટમો બનશે મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સુધી પહોંચે એટલે લો પ્રેશરવાળી એરિયા જે બનશે એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પણ છે એ મજબૂત બની શકે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિને કારણે પણ વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળશે। આ સાથે મિત્રો અહીંયા મેપ તમે જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજ છે। હાલની પરિસ્થિતિ આવનારા 2 થી 3 દિવસમાં ફરી મોટા વિસ્તારોમાં ચોમાસું વિદાય લેશે, જેમાં આ વખતે ચોમાસું વિદાય છે ગુજરાતમાં લઈ ચૂક્યું છે, રાજસ્થાનમાં લઈ ચૂક્યું છે, સાથે સાથે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર ચોમાસું છે વિદાય લેશે। ચોમાસું વિદાય માટે પરિબળ છે પ્રબળ પરિબળ દર્શાવવામાં આવી રહ્યા છે। તો આ પ્રકારે છે સિસ્ટમ અને વાવાઝોડું દૂર થતાં ચોમાસું વિદાય આગળ વધશે। એટલે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે ચોમાસા વરસાદની સ્થિતિને કારણે ભારેથી અતિભારે પવન છે એ ફૂંકાતો જોવા મળશે। આ સાથે અત્યારે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, જેમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા અત્યારે અરબ સાગરની અંદર જ્યાં વાવાઝોડું પહોંચ્યું હતું ત્યાં દર્શાવવામાં આવી રહ્યો છે। આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ હજી નબળો પડશે અને જેને કારણે હજી ઓમાનમાં પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। ઓમાનની અંદર પણ, ઓમાન દરિયાની અંદર પણ વરસાદ છે એ ગાભા કાઢશે। તો આ પ્રકારે એક સૌથી મોટી આગાહી મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ નબળી પડતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર પણ ચોમાસાની સ્થિતિ છે એ નબળી પડશે અને વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે। આ પ્રકારે અત્યારે આગાહી મળી રહી છે। હજી પણ 2 દિવસ માટે સક્રિય થયેલી વાતાવરણની સિસ્ટમના કારણે ગુજરાતમાં ઘેરાવો છે એ નબળો પડશે અને વાતાવરણ છે એ સ્થિર થશે, જેમાં સૂકું વાતાવરણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે। આ જે સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો એમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની દરિયાની અંદર તમે જોઈ શકો છો મોટો તફાવત છે। અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં ચોખ્ખું વાતાવરણ છે, સ્પષ્ટ તમે જોઈ શકો છો, અને બંગાળની ખાડીની અંદર છે એ ઘેરાવો વાદળોનો જોવા મળી રહ્યો છે। ઓમાન તરફ જે છે એ ચોખ્ખા વાતાવરણને કારણે વરસાદ છે ગુજરાતમાં જોવા નહીં મળે। બાકી ભારત દેશના પૂર્વ ભાગ, દક્ષિણ ભાગ અને મધ્ય ભાગની અંદર છે એ મ્યાનમાર, થાઈલેન્ડ તરફથી જે ઘેરાવો આવી રહ્યો છે આગળ, એ ઘેરાવાની અસરના કારણે આ ભાગની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે। એટલે ગુજરાત ઉપર હજી પણ ભૂકા બોલાવતો વરસાદ 2 થી 3 દિવસ પછી છે એ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે। આ સાથે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એ તમને જણાવી દઈએ તો આગામી 24 કલાક માટે વાતાવરણ છે સૂકું રહેશે। તેમજ ગુજરાત રાજ્ય ઉપર અને ભારત દેશની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશની અંદર 9 ઓક્ટોબરના રોજ વાતાવરણ છે સૂકું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ કેરળા તેમજ અરબ સાગરની અંદર છે એ 9 તારીખના 10 વાગ્યા સુધીની આગાહી જોવા મળી રહી છે। 10 તારીખ સુધી વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર જોવા જઈએ તો 5.8 કિલોમીટરથી ઉપરના દરિયાના લેવલની સપાટીએ છે એક સિસ્ટમ જોવા મળી રહી છે અને એ સિસ્ટમ પણ હજી અસર પહોંચાડતી જોવા મળશે। અરબ સાગરના દરિયા સુધી પહોંચે એ પહેલાં નબળી પડશે। આગામી
ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક છે એ નબળા જોવા મળશે, એટલે વાતાવરણ છે એ 24 કલાક માટેનું ફોરકાસ્ટ આપણે આગાહી જોતા હોય છે દર વખતે. તો એ ફોરકાસ્ટની આગાહીમાં આગામી 24 કલાક માટે વરસાદ છે એ ધીમો જોવા મળશે અથવા હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે જે માત્ર સમાચાર માહિતી અને વિડીયોની આગળ જે શરૂઆત કરી હતી એ પ્રમાણે વરસાદની આગાહી હવે ગુજરાત રાજ્ય ઉપર માટે છે એ 2 થી 3 દિવસ માટે જ મૂકવામાં આવશે. ત્યાર પછી રેગ્યુલર સમાચાર આપણે જાણીશું.